આપણી ગણતરીને આપણી સફળતા મળે એનું આપણે ખૂબ જ જીવવાનું એમાં આપણે બીજી વાત આપણી વાત યાદ રાખીએ આ તો આપણે જીવવું પાપ ન કરીએ. તારા જૂઠાને બદલે એ છે કે તારે શરીર કોટ નીકળશે તરત બ્રાહ્મણે કોઠીઓ બની ગયો તેને પોતાના સાપ મુક્ત કરવા બનીને આજીજીકારી પણ રત ગઈ. બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો. થોડે દૂર ગયો હશે ત્યાં રાતની ગાય મળી. ગાય કહી હે વિપ્રજે રડતા રડતા કઈ તરફ જાઓ છો? કોઠિયા બ્રાહ્મણે પાર્વતીને સાપ આવાજ કરી અને કહ્યું મારા પાપનું ફળ મને મળ્યું છે એટલે પાપનો નિર્ણય કરવા જઈ રહ્યો છું. ગાય બોલી હું પણ દુઃખી થઈ છું. મારા આંચળ ફાટું ફાટું થઈ રહ્યા છે પણ કોઈ દૂધ ધોતું નથી તેમજ વાસણા પણ ધાવતા નથી માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ પૂછતા આવજો. આગળ બ્રાહ્મણે બદામી રંગનો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેની પીઠ આવી ત્યાં સુધી બોલ્યું કે હે વિપ્રદેવ હું રૂપાળો છતાં મારા પર કોઈ સવારી કરવા વાત કરતું નથી માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. થાકેલો બ્રાહ્મણ રસ્તામાં ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારા બેઠો છે. આંબાએ કહે હે વિપ્રદેવ મારા ઉપરની મજાની કેરી લાગી છે પણ કોઈ મારા ફળને તોડી ખાતું નથી. કદાચ કોઈ ખાય તો તે મરી જાય છે માટે તમે મારા પાપ. તમને જો સત્સંગનો મહિમા સાંભળો હોય ને તો ગટર વેરીને કીડાને જઈને પૂછ્યા. ગટરમાં એના કીડાને જઈને પૂછ્યા કે નારદજી તરત વીણા વગાડતા નારાયણ 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 કરતા કરતા સંદાઈ કીડા પાસે ગયા. કીડાને કીધું એ કીડા સત્સંગનો મહિમા શું? એટલે કીડાની નારદજીની દ્રષ્ટિ એક થઈ અને સત્સંગ શબ્દ જ્યાં સાંભળ્યો ને એટલે એ જ ઘડીએ કીડો ગુજરી ગયો. નારદજી ગયા ભગવાન પાસે પ્રભુ મને તો આને તમે સમજાવ્યું નહીં, તમે સમજાવો કે ના કે સામે જે વળ દેખાય એનું બકોલમાં પોપટનું બચ્ચું એને જેમ પૂછ્યા ઈ તને સમજાવશે. એટલે તરત નારદજી વીણા વગાડતા નારાયણ નારાયણ નારાયણનું નામ લેતા લેતા સીધા ત્યાં પહોંચ્યા. જેવા પહોંચ્યા એટલે એમને પૂછ્યું હે બચ્ચા સત્સંગનો મહિમા શું? તો નારદજી અને બચ્ચાની દ્રષ્ટિ એક અને સત્સંગ શબ્દ જે સાંભળ્યો એ ગુજરી. નારદજી કે આ જેમ પૂછ્યું તો ગુજરી જાય. હવે શું ભગવાનને પાછું કે પ્રભુ ભગવાને આપણને શું બેસવા માટેનો મસ્ત મજાનો અવતાર મનુષ્ય જન્મ જે કરવો ને કરવા માટે આપ્યો એ પશુ પક્ષી ન કરી શકતા. માણસ જે ધારે એ કરી શકે. માણસને એટલી ભગવાને સ્વતંત્રતા આપીએ ઈચ્છા પ્રમાણે વર્તી શકે. અને ત્યારે નથી વરતતો ને એટલે એને કહેવું પડે કે નથી પાંખો ને તારે નથી પૂછડું. પશુ પક્ષીના જેવો નથી અત્યારે માનવ બન્યો છો માનવી. હા તો માનવી થામાં તો માનવી જઈ કઈ એમ કઈ ચોખ્ખો થોડા જઈએ અહીં તો માણસ પણ વિચારો આપણા છે એ મનુષ્યથી અલગ થઈ ગયા. કે મનુષ્યને કરવું શું એટલે ગંગા સત્ય આપણને સમજાવે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો નિર્મળ થઈને આવી જાઓ મેદાન. જાણી લ્યો જીવની સાચી જાત. આ જીવની સાચી જાત શું એ કે સજાતી વિજાતીની યુક્તિ બતાવો ને બિંબે પાડી દો બીજી ભાત. આ બિંબામાં બીજી ભાત પાડી દો. કઈ ભાત પાડી? સંસાર વ્યવહારની તો હર કોઈ યોનિઓમાં મળશે. હર કોઈ યોનિમાં બાલ બચ્ચા પરિવાર મળશે. પણ સત્સંગ છે ને એ મનુષ્ય યોનિમાં જ મળશે, એના સિવાય ક્યાંય મળશે ને કદાચ મળે તો એ સ્વીકારી શકશે નહીં. હમણાં આવી જાય કૂતરું કે બિલાડી તો રવાના કરી કે બેસવા દઈ ભલે ને પાળેલી હોય તો કે ના એ હમણાં અહીંયા નહીં, કારણ કે એને અધિકાર નથી. પણ મનુષ્ય કેવું છે ને એને બધી સ્વતંત્રતા મળી છે. એટલા માટે સંતો કહેતા હોય કે ભાઈ તું ભજી લઈને કીર્તા મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર. આ વારે ઘડી નહીં મળે. 84 લાખ યોનિઓના આટા ખાઈને ત્યારે મળે. સંતો એમ કે હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર. એનો બાપો હતો ત્યારે કે અવતાર દે આપણો ના થાય. ઈ જો એમ કહેતા હોય હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર. જન્મો જન્મ ઈ જ કે અમને મનુષ્ય થવું. જન્મો જન્મ કેમ થવા મળે એને? આપને દીને એને કામ મળે? કાંઈક દળવું પડે, મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર નિંદામણ કાઢવું પડે. નિંદામણ કાઢીએ તો બિયારણ બનીએ. આપણે બધા ખેતી વર્ગના માણસો છીએ. આપણે ઘઉં વાવવા હોય કે મગફળી વાવવી હોય
તો એમાં સારું સારું બિયારણ રાખીએ. किस्मत ने गाड़ी टॉप गेर मारे रोड़ा शेर मारे ये चाली किस्मत ने गाड़ी टॉप गेर मारे गाड़ी टॉप गेर मारे ए शेर मारे रोना शेर मारे चाली चाली किस्मत ने गाड़ी टॉप गेर मारे किस्मत ने गाड़ी टॉप गेर मारे रोना शेर मारे चाली किस्मत ने गाड़ी टॉप गेर मारे भाई बंदो नी भेड़ा जिंदगी नी मौज छे मारा मालदारी बधा मारी फेर मारे मारा मालदारी बधा मारी फेर मारे रोना शेर मारे चाली किस्मत ने गाड़ी टॉप गेर मारे रोना शेर मारे चाली किस्मत ने गाड़ी टॉप गेर मारे रोना शेर मारे रोना शेर मारे चाली किस्मत ने गाड़ी टॉप गेर